વચ્ચેથી આપ્યા કરીએ તો જિંદગીમાં મારા ઉપર એક એફઆઈઆર થાય? ચૈતરભાઈ પર થાય કે એફઆઈઆર ન થાય? તો પછી સંઘર્ષ છે કોના માટે? અમારા પોતાના માટે, ગોપાલભાઈ માટે, કેશુભાઈ માટે, કે કેજરીવાલ સાહેબ માટે, કે મનોજભાઈ માટે નહીં. ગુજરાતના છેવાડાના માણસ માટે થઈને સંઘર્ષ કરવા આવેલા લોકો અત્યારે અહીંયા મંચ ઉપર બેઠા છે, જેને પોતાના માટે નહીં, લોકો માટે કંઈક કરવું છે. પોતાના માટે કરવું હોત, અમીર થઈ જવું હોત, પૈસાવાળા થઈ જવું હોત, ખુરશીઓ ઉપર, ઊંચી ખુરશીઓ ઉપર બેસવું હોત, સારી સારી મહેલોમાં રહેવું હોત, તો ભાજપ પાર્ટી છે જ ઊભું ડોકું હલાવો એટલે તરત લઈ લે છે ટેકાના ભાવે, હાલો જે જોઈએ આપી દઈશું. પણ જેણે જિંદગીમાં ઊભું ડોકું નહીં, આડું ડોકું કે નહીં, તમારી તાનાશાહી નહીં હાલે, ગુંડાગર્દી નહીં હાલે, તમારું દમન નહીં ચાલે, તમારામાં જે તાકાત હોય અમારા ઉપર અજમાવી લો, છતાંય અમે જો ઉગીને ઊભા ન થઈ જઈએ તો કહેજો કે આ ખેડૂતના દીકરા નહોતા. દોસ્તો, એ તાકાત ગુજરાતના છેવાડાના માણસો માટે અમે કરીએ છીએ. તમારી પાસે એટલી આશા છે કે તમને એમ લાગે કે આ ચૈતરભાઈ વસાવાને મજબૂત કરવા જોઈએ તો તાલુકા જિલ્લા